Hi friends, શ્રી કેસર ઇંગ્લિશ વર્ડ. I am ચેતન નાઈક. આજે આપણે ઓલ ટેન્સીસ વિશે અધ્યયન કરીશું. ઓલ ટેન્સીસ ની અંદર તમને હું એના નામ જણાવું એ પહેલા તમને એ સમજાવું છું કે આપણે ગુજરાતીના માધ્યમથી ઇંગ્લિશ શીખવાનું છે. તો આપણે ગુજરાતીમાં દાખલા તરીકે અત્યારે હું વાત કરું છું તો કોઈના કોઈ એ સમયમાં હશે, તો એ વર્તમાનમાં હોઈ શકે, ભવિષ્યની વાત હોઈ શકે અથવા તો ભૂતકાળની હોઈ શકે. તો એના અનુલક્ષીને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ કે ટોટલ કેટલા ટેન્સીસ છે અને એના શું નામ છે. સો ગ્રામર એટલે કે વ્યાકરણ, એમાં પહેલો ટોપિક છે ટેન્સીસ. તો ટેન્સીસ ની અંદર ત્રણ સમય છે. દાખલા તરીકે હું આ હાથ આવી રીતના કરું છું, ધેટ મીન્સ એ પ્રેઝન્ટ છે. હું હાથ પાછળ કરું છું, ધેટ મીન્સ એ પાસ્ટ એટલે કે ભૂત છે. અને હું અમુક વાક્યો એવા બોલીશ જે ભવિષ્યના, જે આવનારા સમયના હશે. ઓકે, સો આ રીતે જે હાથ કરું છું એને પ્રેઝન્ટ કહેવાય. જે તમે એ જોઈ રહ્યા છો પાસ્ટ, જે જતું રહ્યું એ એટલે કે ભૂત, અને ફ્યુચર એટલે કે ભવિષ્ય, જે આવવાનું છે. તો ત્રણ ડ્યુરેશન એટલે કે ત્રણ સમયમાંથી કોઈ એક સમયમાં આપણે વાક્ય બોલતા હોઈએ છીએ. ઓકે, સો વર્તમાન, ભૂત અથવા ભવિષ્ય, અંગ્રેજીમાં એને પ્રેઝન્ટ, પાસ્ટ અથવા ફ્યુચર કહી શકાય. હવે આપણે કોઈને કોઈ કર્મ તો કરીશું, કર્મ વગર કોઈ વસ્તુ શક્ય જ નથી. દાખલા તરીકે હું બોલવાની ક્રિયા કરું છું, તમે સાંભળવાની ક્રિયા કરો છો અથવા જોવાની ક્રિયા કરો છો, આ કર્મ કહેવાય. એને ઇંગ્લિશમાં એક્શન કહેવામાં આવે છે. તો ગ્રામરમાં એ કર્મ, એ એક્શનને ચાર ભાગમાં ડિવાઈડ કરેલા છે. એમાંથી પહેલું એક્શન જે છે એ સિમ્પલ છે, જે તમે જોઈ રહ્યા છો રેડ અક્ષરની અંદર, સિમ્પલ. ઓકે, બીજી એક્શન છે કન્ટિન્યુઅસ, બરાબર છે. બીજી જે એક્શન છે એ કન્ટિન્યુઅસ છે. ત્રીજી જે એક્શન છે એ પરફેક્ટ છે. અને ચોથી એક્શન છે એ આ બીજી અને ત્રીજીની મિક્સ છે, જેને કહેવાય કન્ટિન્યુઅસ પરફેક્ટ, જે તમે એ જોઈ રહ્યા છો કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો આ ચાર એક્શન છે. એને ગુજરાતીમાં શું કહેવાય? તો સિમ્પલ ને સાદું કહી શકાય, કન્ટિન્યુઅસ ને ચાલુ કહેવામાં આવે છે, અને પરફેક્ટ ને પૂર્ણ, અને જે ચોથું કન્ટિન્યુઅસ પરફેક્ટ છે એને ચાલુ પૂર્ણ કહેવામાં આવે છે. હવે તમારે જે ટોટલ કાળ છે એને કેવી રીતના કાઉન્ટ કરશો? તો ત્રણ ડ્યુરેશન છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. એટલે ત્રણ ડ્યુરેશન, ચાર એક્શન છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો 3 ગુણ્યા 4, 3 × 4 = 12, એટલે કે 3 ચોક 12, ટોટલ 12 ટેન્સીસ થાય છે. હવે આપણે નામ જોઈશું. તો પહેલી એક્શન કઈ હતી જે આપણે જોઈએ? પહેલી એક્શન હતી સિમ્પલ. તો હવે સિમ્પલ ના આપણે ત્રણ ટેન્સીસ બનાવીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, અને ત્રીજી આવશે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એટલે સિમ્પલ ના ત્રણ ટેન્સ કમ્પ્લીટ થયા. બીજી એક્શન કઈ હતી? કન્ટિન્યુઅસ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ત્રીજી ક્રિયા હતી આપણી જોડે પરફેક્ટ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો ત્રીજી ક્રિયા હતી. ચોથી ક્રિયા એ બીજી અને ત્રીજીનું મિશ્રણ છે, જેને કહેવામાં આવે છે કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. સો આ 3 × 4 = 12 ટેન્સીસ ના નામ હતા. તો આ નામ તમારે યાદ રાખવાના છે. ત્રણ એક્શન, ત્રણ ક્રિયાઓ છે, ત્રણ ડ્યુરેશન છે અને ચાર એક્શન છે. તો 3 × 4 = 12 ટેન્સીસ. તો આપણે સિમ્પલ ના ત્રણ ટેન્સીસ જે નામ જોયા આપણે, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર. સો આ ટેન્સના નામ જે તમે જોઈ રહ્યા છો અત્યારે. ઓકે, તો સિમ્પલ ના 3 છે, કન્ટિન્યુઅસ ના 3 છે, પરફેક્ટ ના 3 અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ના 3. તો તમારે ત્રણ ડ્યુરેશન યાદ રાખવાના છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, અને ચાર એક્શન છે, સિમ્પલ, કન્ટિન્યુઅસ પરફેક્ટ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ. તો 3 × 4 = 12 ટેન્સીસ. હવે આના વિશે આપણે ડીપ ડાઇવ કરવા માટે જઈ રહ્યા છીએ, પણ એની પહેલા આ 12 નામ યાદ રાખવા જરૂરી છે. તો તમને હું ટાઈમ આપું છું કે તમે પહેલા આને યાદ રાખો, અને પછી આપણે 1 by 1 12 ટેન્સીસ ભણીશું. થેન્ક યુ વેરી મચ.